નવસારી રેડક્રોસના ગોલ્ડન જ્યુબિલી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી શાખાના નામ અને તેના કાર્યોથી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે અજાણ હશે। NABH માન્યતા ધરાવતી વર્ષ 1974 થી સતત નવસારી જિલ્લામાં બ્લડ બેંક અને અનેકવિધ સેવાકીય કામગીરી કરનારી સંસ્થાને 50 વર્ષ પૂર્ણ થતા રક્તદાતા સહિત આર્થિક દાતાઓને અભિવાદન કરવામાં આવ્યું હતું। તબીબી ક્ષેત્રમાં અકસ્માત હોય કે મોટું ઓપરેશન કરવું હોય એમાં લોહીની જરૂર પડતી હોય છે, તેવામાં બ્લડ બેંક મદદરૂપ બને છે। નવસારી જિલ્લામાં રેડક્રોસ સોસાયટી સમૃદ્ધ બ્લડ બેંક તરીકે નામના ધરાવે છે। 1974 થી અત્યાર સુધી સિવિલ સહિત નવસારી શહેર અને જિલ્લાના હોસ્પિટલોમાં લોહીની જરૂરિયાત ધરાવતા દર્દીઓના સગાઓને નિરાશ થઈને પરત ફરવું પડતું નથી। આ સંસ્થાને સફળતાપૂર્વક 50 વર્ષ પૂર્ણ થતા હોય હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 થી 100 વખત વધુ રક્તદાન કરનારા દાતાઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તો 100 થી ઓછી વખત રક્તદાન કરનારા 140 જેટલા રક્તદાતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ સહિત ધારાસભ્ય રાકેશ દેસાઈ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે BPS સ્વામિનારાયણ સંસ્થાના જ્ઞાન વત્સલ સ્વામી હાજર રહ્યા હતા, જ્યાં તેમણે ગીવ ટુ ગેઇન ઉપર પોતાનું વક્તવ્ય આપ્યું હતું। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય। આજે અહીંયા નવસારી શહેરના આંગણે એક ખૂબ સુંદર ઉત્સવની ઉજવણી થઈ, જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી શાખા દ્વારા છેલ્લા 50 વર્ષથી ચાલતી અનેકવિધ સેવા પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી નગરજનો તરફથી, અને ખૂબ સારી સંખ્યામાં તમામ નગરજનો ઉપસ્થિત રહી અને આ સંસ્થાની છેલ્લા 50 વર્ષની સેવા યાત્રાને બિરદાવી સંસ્થા સાથે જોડાયેલા અનેક વરિષ્ઠ લોકો, અનેક યુવાન સ્વયંસેવકો, અનેક સમર્પિત વ્યક્તિઓ તમામનું સુંદર સન્માન કરવામાં આવ્યું, જે યથાયોગ્ય યથાઉચિત છે। અને આ પ્રસંગે દરેકને ખૂબ સુંદર પ્રેરણા પણ પ્રાપ્ત થઈ કે આપણે દરેકે નાની મોટી રીતે ક્યાંક ને ક્યાંક સેવામાં જોડાવવું જોઈએ। તો આવું એક સુંદર કાર્ય આજે અહીંયા નવસારી શહેરના આંગણે થયું છે। ખૂબ સુંદર રીતે આ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી શાખા કાર્યરત છે। તો ફરી એક વખત સંસ્થાને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે। પ્રાર્થના છે કે સંસ્થાની પ્રવૃત્તિઓ ખૂબ વિકસે અને જરૂરિયાત લોકોને ખૂબ સારા પ્રમાણમાં સુંદર લાભ પ્રાપ્ત થાય। સ્વામી, હજુ બી રક્તની અછત સર્જાતી રહે છે, સમાજમાં જાગૃતિ ઓછી છે, શું કહેશો? હા, એટલે રક્તદાન માટે દરેકે જાગૃત રહેવું જોઈએ, અને બની શકે થઈ શકે એવું હોય તો દરેકે રક્તદાનમાં જોડાવવું જોઈએ। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચની શરૂઆત 1974માં ડૉક્ટર મધુબેન નાયક, ચંદ્રકાંતભાઈ પંડ્યા, DK શાહ, જીવણભાઈ પટેલ, મનુભાઈ કોઠારી, જસુભાઈ, બેરામભાઈ અને તેમના સાથીઓએ શરૂ કરી હતી। શરૂઆત એક રૂમમાં માત્ર બ્લડ કલેક્ટ કરી, ક્રોસમેચ કરી અને પેશન્ટને પૂરું પાડવાથી શરૂ થઈ હતી, પરંતુ આજે 50 વર્ષની સફર પાર કરીને NABH પ્રમાણિત બ્લડ બેંક તરીકે સ્થાપિત થઈ ચૂકી છે, જે આપણા વિસ્તાર માટે ગૌરવ અને આનંદ લેવા જેવી વાત છે। આ સંસ્થા માત્ર બ્લડ બેંક નથી ચલાવતી, એ સિવાય અનેક સામાજિક કાર્યોમાં, ખાસ કરીને હેલ્થ, આરોગ્ય અને શૈક્ષણિક ક્ષેત્રે પણ આનું નોંધપાત્ર યોગદાન છે। હેલ્થ ક્ષેત્રે જ્યારે એપિડેમિક નીકળી આવે ત્યારે ગવર્મેન્ટ મશીનરીની સાથે કોઓર્ડિનેશનમાં એને, દાખલા તરીકે કોવિડ વખતે આપણી સંસ્થાએ કોવિડ હતું છતાં બી 24/7 કામ કરી અને જરૂરિયાતવાળા લોકોને બ્લડ પણ પહોંચાડ્યું હતું, તેમજ થેલેસીમિયા સિકલ સેલવાળા દર્દીઓને દવા તેમના ઘર સુધી પહોંચાડી હતી। આ ઉપરાંત જે ન્યુમોનિયા છે, કોલેરા, એવા એપિડેમિક વખતે પણ આપણી સંસ્થાએ ખૂબ જ સરકારી તંત્રને મદદ કરી હતી। તદુપરાંત શૈક્ષણિક ક્ષેત્રે આપણે કોલેજ અને સ્કૂલમાં જે YRC અને JRCની ઘણી બધી એક્ટિવિટીઝ કરીએ છીએ, અને તેમાં પણ આપણી સંસ્થા અગ્રેસર છે ગુજરાત રાજ્યમાં।
અને ઘણા બધા એવોર્ડ્સ મળી ચૂક્યા છે એ માટે. આજે કેટલા લોકોને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છે? 100થી વધારે વાર રક્તદાન કર્યું છે. 100થી વધારે વખત 10 વ્યક્તિઓનું સન્માન આજે થવાનું છે.